મારા બેટા રાતે પોલીસ મૂકે આ તો તમારી નીતિ છે। લોકોનો ટોયલેટ નહીં હોય ઘરમાં, નીકળવું હોય તો પેલા ચોર કેમ પેલા લોકો હંતાયા કરે અમને પકડવા હારું લે। ડ્યુટી છે યાર, આ કઈ આ તમારા ડ્યુટી છે કર્યા કરો ને। પત્ર આપવા માટે કેવડિયા જતા છે, તમે શું કામ અટકાવો છો? એ કેવું अटकाव पहली बात तो आपको परमिशन मांगे, એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે? आवेदन आपका માટે आपको बाहर से 50 राज्य से बुलाने की जरूरत नहीं है लोगों को। એટલે આપણે દેશમાં 50 રાજ્ય છે। नहीं, आप हमारी આવી વાત નહીં કરો, તમે જવાબદારીથી વાત કરો ને યાર। હું 50 રાજ્યો? नहीं आप पहले આવી જવાબદારીથી વાત કરો। 50 રાજ્ય વાળી વાત નહીં મને શીખવો। હા, જવાબદારીથી વાત કરો। હું કરવાનું છે, અમારે આવેદન આપવાનું છે। જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે, તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી ચૈતર વસાવાની પોલીસ સાથે બબાલ। મિત્રો તમે આગળ જે વિડીયોની ક્લિપ જોઈ એવી જ બબાલોના કારણે ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે। પણ મિત્રો એક ગરીબ જનતા માટે તે લડતા આવ્યા છે, એક ગરીબ જનતાના ન્યાય માટે પોલીસ સામે લડતા આવ્યા છે। એ માટે અત્યારે હાલ ચૈતર વસાવા 1 મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે, કારણ કે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા હોય એવું લાગી રહ્યું છે। તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો, ઘણા બધા વિડીયો જોતા હશો અને ઘણા બધા વિડીયોની અંદર કોમેન્ટો જોતા હશો। બધા લોકો ચૈતર વસાવાને જ સપોર્ટ કરે છે, કોઈ પણ કોમેન્ટ એવી નહીં હોય કે ચૈતર વસાવા ખોટા છે। અને આ સંજય વસાવાને તમે બધા જાણતા હશો, ચૈતર વસાવા સામે જે ફરિયાદ કરી એ જ સંજય વસાવા। તો ઘણા બધા લોકો કોમેન્ટમાં એવું કહી રહ્યા છે કે આ સંજય વસાવા ખોટો માણસ છે। મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા કે આપણે કોઈને સપોર્ટ નથી કરતા, જે સોશિયલ મીડિયામાંથી સમાચાર મળે છે એ જ હું તમને બતાવી રહ્યો છું। નથી આપણે સંજય વસાવાના સપોર્ટમાં બોલતા કે નથી ચૈતર વસાવાના સપોર્ટમાં બોલતા, એ તમારે ખાસ નોંધ લેવી। પણ મિત્રો ચૈતર વસાવા, તમે આગળ જે આ વિડીયોની ક્લિપ જોઈ જે પોલીસ સાથે ઝઘડાઝઘડી કરી રહ્યા છે, એવા ચૈતર વસાવાના હજારો વિડીયો સોશિયલ મીડિયામાં હશે અને હજારો વિડીયોમાં ચૈતર વસાવા પોલીસ સાથે બબાલ કરતા તમને જોવા સામે આવતા હશે। પણ મિત્રો ચૈતર વસાવા એક ગરીબ જનતા માટે ન્યાય માટે તે બબાલ કરતા હોય છે। પણ હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવું એ ખૂબ મુશ્કેલીનું કામ વધી ગયું છે, કારણ કે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ કરી દેવામાં આવે છે। મિત્રો 13 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટે એવું મિત્રો પબ્લિકને લાગતું હતું, પણ ચૈતર વસાવા જેલમાંથી ન છૂટ્યા અને તેમનો જેલવાસ લંબાયો। પણ તેમાંથી એવા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાના સપોર્ટમાં હવે આદિવાસી સમાજ મેદાનમાં ઉતર્યો છે અને હવે ન થવાનું થશે। તો દર્શક મિત્રો તમે ચૈતર વસાવા માટે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।